નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરેન્દ્રનગર યુરોગેટ સ્કૂલ પાસે થોડા દિવસે 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના બનવા પામતા ચકચાર મચી। પોલીસને જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો। સુરેન્દ્રનગર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર યુરોગેટ્સ પાસે કાળુભાઈ ભુવા નામની વ્યક્તિ ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરાયાની ઘટના બનવા પામી છે। સૂત્રો દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં ભરવાડ અને રબારી શખ્સો દ્વારા ફાયરિંગ કરવાની જાણકારી મળી રહી છે। ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ કાળુભાઈ ભુવાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। યુરોગેટ્સ પાસે એક વ્યક્તિ ફાયરિંગ થયાની જાણ સુરેન્દ્રનગર પોલીસ સ્ટાફને થતાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। બનાવના સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને ઘટના સ્થળે ફૂટેલા કાર્ટિક્સના અવશેષો જોવા મળ્યા હતા। પોલીસ દ્વારા કાળુભાઈ ભુવા ઉપર કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, કયા કારણોસર ફાયરિંગ કરાયું, ફાયરિંગ કરાયેલ હથિયાર કેવા પ્રકારનું છે, હથિયાર લાયસન્સવાળું છે કે લાયસન્સ વગરનું બિનકાયદેસર છે કે સહિતની તપાસ શરૂ કરી છે। ત્યારે યુરોગેટ સ્કૂલ પાસે બનાવ બન્યો હોય સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આ બનાવ ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે।